નમસ્કાર મિત્રો, હું અનિલ સેવા પરમો ધર્મ વતી એક આંગળી ચીંધ્યાનું પુણ્ય શું હોઈ શકે એવું એક જાગતો ઉદાહરણ હું તમને આજે જણાવવા માટે આવ્યો છું કે સવારે મેં અનાયાસે એક પોસ્ટ મૂકી હતી કે ઊંઝા સાઈડના કોઈ પાટીદાર બેન છે કે જેમના કમાનાર ઘરના મોભીનું અવસાન થવાથી પરિવારની અંદર બહુ મોટી તકલીફ આવીને ઊભી રહી હતી. રોજિંદા આપણે ઘણી બધી પોસ્ટો કરતા હોઈએ, ગમે તે ન્યૂઝ આપણે કોઈની કોપી પેસ્ટ કરતા હોઈએ છીએ. મેં પણ કોઈ એવા જ આ ન્યૂઝ એટલે મેસેજ જોયો હતો ને એને કોપી કરીને પેસ્ટ કરી કે ભાઈ આપણા માનવતાના હેતુ અને વિશેષ કે હું પાટીદાર છું તો મારી મૂળભૂત ફરજ છે કે એમાં પાટીદાર ભાઈ બહેન હોય, આમ તો દરેક સમાજને લઈને કોઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમે આવી નાની મોટી હેલ્પ કરતા જ હોઈએ છીએ. તો એ પોસ્ટ મેં એમ જ કે ભાઈ કોઈ એમાંથી જોશે એવું કોઈ એવું ખાસ હતું નહીં કે મગજમાં. તો મારા એક મિત્રએ એ પોસ્ટ વાંચી અને એક 2000 રૂપિયા પણ ગૂગલ પે કરી દીધું. એટલે નાની એવી પોસ્ટ, સોશિયલ મીડિયાની શું તાકાત હોય છે, ખાલી એમનેમ કરવા ખાતર કરેલી પોસ્ટ પણ એનું ખરેખર 2000 રૂપિયા જે પરિવાર છે એના માટે તો બહુ મોટી રકમ ગણાય. તો એક નાનું જાગતું જીવતું ઉદાહરણ કહેવાય કે તો ખરેખર રોજિંદા આપણા સોશિયલ મીડિયામાં આપણે ઘણી બધી પોસ્ટો જોતા હોય છે. તમને કોઈ આવી યોગ્ય પોસ્ટ લાગે અને મોબાઈલ નંબર સાથેની પોસ્ટ હોય તો એની ખરાઈ કરીને તો ચોક્કસ તમે આવા તમારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરજો. એમાં કોઈ ટાઈમ બગાડવાનો નથી, પણ ખરેખર એવા વ્યક્તિ, એવા પરિવાર સુધી જ્યારે પહોંચે ત્યારે ખરેખર એના પુણ્યનું ભાથું પણ આપણને એમાં કંઈક અંશે આપણને મળે. તો મારી આજનો એક તાજો ઉદાહરણ હું તમારી જોડે શેર કર્યું કે સોશિયલ મીડિયાની તાકાત શું હોય અને આંગળી ચીંધ્યાનું પુણ્ય શું હોય. તો ધન્યવાદ મિત્રો, આ જ રીતે સાથ સહકાર આપતા રહેજો. નમસ્તે.